વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જેવી રીતે આપણે ગરમીની આગાહી કરી હતી તેવી જ રીતે આપણી ટીમ તરફથી મિત્રો અહીંયા આગળ મેસેજ આવ્યો છે, જે આપણે અહીંયા આગળ હું તમને માહિતી આપવાનો છું। તો ગુજરાતમાં રેડ એલર્ટ, ઓરેન્જ અને યલો એલર્ટ વિશેની વિશેષ માહિતી વિડીયોની અંદર છે। આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ માટેની માહિતી આવી રહી છે, જેમાં આજે રાજકોટમાં હીટવેવનું રેડ એલર્ટ હતું। પોરબંદર તથા જૂનાગઢમાં પણ યલો એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટની આગાહી। મિત્રો, આ રીતના બ્રેકિંગ ન્યૂઝ, મોટા સમાચાર આવ્યા છે। વિડીયોમાં કન્ટિન્યુ બના રહેવાનું છે। ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઈક આપી દેવાની, વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવાની છે મિત્રો। એટલે આ રીતના મોટા સમાચાર અત્યારે હાલ આપણી જોડે આવ્યા છે મિત્રો। તો સમાચારમાં આપણે હવે આગળ વાત કરીએ છીએ। જેવી રીતે કે મિત્રો અત્યારે હાલ આપણે તમે જોઈ શકો છો કે જે આપણે વાત કરી હતી એ જ મુજબ અત્યારે હાલ જેવી રીતે આપણે વરસાદની આગાહીને લઈને વાત કરી હતી એ જ રીતે વરસાદની આગાહી પણ સાચી પડી। અને આ ગરમીની આગાહીમાં જે આપણે કેટલાક સમયથી આપણે કહેતા આવતા હતા કે હવે આવનારા દિવસોની અંદર ટેમ્પરેચર છે જે હાઈ જવાનું છે, અને ગુજરાતના મોટા 4 મહાન નિષ્ણાત જેવા આગાહીકારોની પણ આગાહીમાં જે બદલાવ થયો છે તે પણ સાચું પડ્યું છે। એટલે આવી રીતેની જે આગાહી હતી અને 31 માર્ચથી 5 એપ્રિલ સુધી માવઠાની જે વાત હતી એ પણ વાત સાચી પડી। મે મહિનાની અંદર પણ હજી પણ માવઠું જે છે મિત્રો તે પીછો છોડવાનું નથી। માવઠું, ગરમી અને વરસાદની શક્યતાઓ રહેવાની છે। અને જેવી રીતે કે 10 એપ્રિલ બાદ પણ ગરમી જે છે તે ભૂક્કા કાઢવાની, એટલે કે 45થી લઈ 47 ડિગ્રીની રેન્જમાં, એટલે કે રેડ એલર્ટની રેન્જમાં ગરમી પડે ને તો કોઈ નવાઈની વાત નથી। ક્યાંક હીટવેવની વરસાદની શક્યતા છે, તો ક્યાંક માવઠાના વરસાદની શક્યતા છે। ચોમાસું એટલું ચોક્કસથી આ ચોમાસું વખતે સારું રહેવાની પણ આગાહી અમારા ટીમ તરફથી આવી ગઈ છે મિત્રો। ચોમાસાની પણ સારામાં સારી આપણી આગાહી ગણી શકાય મિત્રો। મોટા સમાચાર છે મિત્રો, જે વિશે મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ સમાચારમાં આપણે જે વાત કરીએ તો અને ખાસ કરીને મોટા જે આપણે આગાહીકાર રમણીક વામજાની આગાહીકારની મુજબ જે આગાહી છે તે હું અહીંયા આગળ તમને વાત કરી કે મે મહિના સુધી માવઠાનો પીછો નહીં છોડે, તો એ જ મુજબની આગાહી આવી છે। માવઠું, ગરમી, આંધી અને વંટોળની જે શક્યતાઓ હતી તે મુજબની હજી પણ હાલ શક્યતાઓ છે। 10 એપ્રિલથી પછી વરસાદની સિસ્ટમ છે તેમાં અત્યારે હાલ વરસાદ તો આગાહી નથી, પણ વરસાદની સિસ્ટમની જે વાત કરીએ તો 10 એપ્રિલ પછી માવઠું ફરીથી આવવાનું છે, અને એ માવઠું આવશે ત્યારે એની આગાહી આપણે ફરીથી વિડીયોની અંદર આપીશું। અત્યારે હાલ જે ગરમીની વાત કરવાની છે તો આજે 6 તારીખ થઈ ગઈ છે, ગરમી હજી પણ આવી જ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ રહેવાની છે। આમ ગરમીનો મોટો રાઉન્ડ ચાલી રહેશે। પહેલાં જ આપણે વિડીયોની અંદર જે વાત કરવાની હતી એ વાત કરી લીધી છે। ચોમાસું આવશે પણ આ ફાયદાકારક પણ રહેશે, અને આ વખતે ચોમાસું કદાચ થોડુંક વહેલું આવે તેવી શક્યતાઓ છે મિત્રો। ગુજરાતમાં 4 નિષ્ણાતોની એક સાથે આગાહી પણ કરવામાં આવી છે। મોસમ સતત બદલશે તેનો મૂળ, એટલે મોસમનો જે મિજાજ છે તે કન્ટિન્યુ બદલાતો રહેવાનો છે, અને તાત પર પાણીની ગાજ જે છે ખેડૂતો ઉપર એ રહેવાની છે। અને 5 દિવસ સાચવવાની વાત કરી છે, એના વિશે આપણે વાત કરી લઈએ। જે આગાહી આવી છે તો 5 દિવસ સાચવવાની વાત કરી છે એની વાત કરી લઈએ। ભર ઉનાળે આકાશમાંથી વરસશે આફત, એટલે ભર ઉનાળે વરસાદની પણ શક્યતાઓ છે, વાવાઝોડાની શક્યતાઓ છે મિત્રો। આવી રીતની આપણે આગાહી છે। તો આજનો જે વિડીયો હતો એ વિડીયોની અંદર માહિતી જે આપવાની હતી એ ટીમ તરફથી આ જે માહિતી હતી એ મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો। તો આજના જે વિડીયો છે એમાં ફક્ત અને ફક્ત આટલું જ મિત્રો। બાકી વિશેષ માહિતી છે આપણે કાલના વિડીયોની અંદર આપીશું।